હેલો મિત્રો, કેમ છો? જુઓ, આજે હતો શનિવાર, સ્કૂલ ટાઈમ પૂરો થયો, પછી ફ્રી હતા એમ થયું લાવો થોડું ચાલવા જઈએ. તો અહીં નજીકમાં જ વાડી છે, વાડીમાં જશું. આજ તો મારા હાથે ભાઈ મેઘના રેડી થઈ છે, બાકી વિડીયો હોય એ દિવસે આવે, બાકી ઘેર જ હોય. આ ચાલવાનો મૂડ થયો હતો ને? હા, ચાલવાનો મૂડ થયો હતો. આજે એમ થયું કે ક્યાંક ફરી આવીએ, તો વાડીએ જશું. અને યાર શું કહેવાય, પેલો વઘારેલો રોટલો ખાવાની ઈચ્છા થઈ છે, અને એમાં આપણે લસણ નાખ્યું હોય ને તો ખાવાની ખૂબ જ મજા આવે. તો વાડીએ થોડું લસણ છે તો લઈ લઈએ, કેમ કે હવે શિયાળો પૂરું થવાની તૈયારીમાં છે, ઉનાળો શરૂ થશે, પછી લસણ ખાવાની મજા ના આવે. તો વાડીએ જશું, લસણ લેશું. જુઓ, વાડીએ પહોંચી ગયા છીએ. બધાને એમ હોય છે કે કચ્છમાં તો પાણીની તંગી હશે, એવું કાંઈ નથી ભાઈ. જો હું તમને કૂવો બતાવું, કૂવામાં પાણી ઉપર જ છે, હાલ મોટર પણ ચાલુ છે. જુઓ, કૂવામાં પાણી દેખાય છે, હાલ મોટર ચાલુ છે એટલે થોડું ઊંડું થઈ ગયું છે. બાકી ઉપર સુધી છેલ્લેથી બીજો થાંભલો તમને દેખાય ત્યાં સુધી પાણી ભરેલું હોય છે. તમે ધ્યાનથી જુઓ, ત્યાંથી હજુ થોડું થોડું નીકળે છે. અહીં મોટર ચાલુ છે અને વરિયાળીમાં પાણી ચાલુ છે. જુઓ, વાડીમાં પહોંચી ગયા છીએ. મેઘનાને ખાવી છે વરિયાળી, પણ હજુ છોગલા તૈયાર નથી થયા, કાચા છે. તો ક્યાંક વળી મળી જાય ખાવા જેવું તો એકાદ છોગલું લઈને વરિયાળીની મોજ લેશું. હજુ તો અહીં જુઓ, વરિયાળી પર ફૂલ જ થયા છે, હજુ બરાબર દાણા થયા નથી. અહીં જુઓ, વરિયાળીની શોધ ચાલુ છે. મેઘના, વરિયાળી મળી કે ના મળી? ના, હજી તો નથી મળી, દાણા જ નથી થયા ને. દાણા નથી થયા. જો શોધો, ક્યાંક વળી સારું છોગલું મળી જાય. જે શરૂઆતમાં પહેલું છોગલું થયું હોય એના ઉપર દાણા થયા હોય તો એ મળશે. જો ઘણું બધું શોધ્યું પછી અમને એક વરિયાળીનું છોગલું એવું મળ્યું કે જેમાં દાણા મોટી સાઈઝમાં થયા છે. તો હવે આ દાણા ખાશું. એક મુખવાસમાં યાર વરિયાળી ખાવાની મજા આવે ને પાછી આ એકદમ ફ્રેશ વરિયાળી હોય એટલે ખાવાની ગજબ મજા આવશે. વાડીએ જુઓ, પાલક અને મેથી બધું મિક્સ છે, એની અંદર થોડું થોડું લસણ વાવેલું છે. તો આ થોડું લસણ તોડી લેશું. ભાઈ વઘારેલો રોટલો બનાવવો છે, એમાં લસણ હશે તો ગજબની મજા આવે. જુઓ ભાઈ, લસણ તોડી લીધું છે. અહીં હવે પાલક પાકી ગઈ, જો દાણા થવા લાગે છે એની ઉપર. હવે અહીં મેથી પણ પૂરી થઈ ગઈ, હવે કઈ મેથી વધુ છે નહીં. લાવે છે વાડીએ ગીરની ગાય. કચ્છની વાડીએ ગીરની ગાય. વાહ! જો આજ ફરીથી બોરડીએ વળગ્યા છીએ, બોર ખાવા છે, શોધીએ છે. આ માણસે તો 2-4 બોર ખાઈ લીધા. કેટલા ખાધા? ખાઈ લીધા 2-4. અને એક સૂકું બોર મળ્યું હતું. હું સૂકું બોર શોધતો હતો કે બોર એમના એમ બોરડી ઉપર સુકાઈ ગયું હોય, એક ઘર ચટ્યું લાગે, ખાવાની ખૂબ જ મજા આવે, પણ મન ના મળ્યું. એને મળ્યું ખાઈ ગઈ. વાડી આવીને વરિયાળી ખાધી, બોર ખાધા, બહુ જ મજા આવી ગઈ. તમે અમારો વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઇબ તો કરતા નથી, તો સબસ્ક્રાઇબ કરો. મેડમની આજ્ઞા છો ભાઈ, સબસ્ક્રાઇબ કરજો, નહીં તો મેળ નહીં આવે. જો એ વટાણા વાવ્યા હતા, સિઝન પૂરી થવા આવી ત્યારે હવે એના ઉપર ફૂલ આવ્યા છે. હવે જોઈએ વટાણા તો ક્યારે થાય છે. અહીં એક ટામેટાનો છોડ છે. જુઓ, ખબર નહીં આ વખતે તો ટામેટા ગજબ બેઠા છે. ખાલી ટામેટા જુઓ તમે. જુઓ, વાડીમાં બધી વિઝિટ ચાલુ છે. ક્યાં શું ઉગ્યું છે, કેવું છે, ક્યારે ખાવાના કામમાં આવશે, એ બધી વિઝિટ થઈ રહી છે. ચલો મિત્રો, હવે અમારું જે શાકભાજીને લેવાનું તો એ લેવાઈ ગયું છે. મેઘના, આ શું હતા ખબર છે? જો આ એક કોઈ ફૂલનો જ છોડ છે, મને તો ખબર છે શેનો છે. તમને જો ખબર હોય ને તો કોમેન્ટ કરજો. જો આ રીતનું છે, હજુ ફૂલ આવ્યું નથી, ફૂલ આવશે. આ છે મેન ફૂલ, આ એકદમ મોટું આવશે. આ જે વચ્ચે દેખાય છે ને, આજુબાજુ બધા નાના નાના ફૂલ છે. જો તમને ખબર હોય કે આ શેનો છોડ છે, ફૂલ છોડ જ છે, તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એનો ફૂલ આવશે એટલે હું દિવસ બતાવીશ કે ના ભાઈ આને ફૂલ ખીલ્યું છે આજે.
तीन तीगड़ा काम बिगड़ा जो અમારી હાથે આ ચોથું દર વખતે વાડી આવે એટલે જોડાઈ જ જાય મ્યાઉ શું જોઈએ તાર આજ કઈ ખાવાનું નથી ગિલોડીનો વેલો છે ઘણા સમય પહેલા મેં વાવ્યો છે પણ હજુ દવા કેવું નથી છાંટ્યા એટલે ગિલોડીને આવે છે પણ બગડી જાય એમ જો આ રીતે ઝીણી ઝીણી હોય અને બગડી જાય છે દવા છાંટીએ તો જ સારું થાય બાકી બધા ફૂલ આ રીતે ઝીણા ઝીણા થાય પછી આમ બગડી જશે જો તમને અહીં દેખાશે કે આવતી ને આવતી ગિલોડી બગડી જાય છે આ રીતે કાલ સાંજના બનાવેલા રોટલા બે લીધા છે એને મસળી લેશું અહીં લીલું લસણ કાપી લીધું છે મીઠો લીમડો છે અને મરચું છે બહુ ઓછા મસાલાનો ઉપયોગ થાય હેલો મિત્રો કેમ છો જુઓ ભાઈ આજ ફરી સવારમાં વઘારેલો રોટલો ખાવાની ઈચ્છા થઈ તો ઘરની બહાર જ સેટ બનાવીને બેઠા છીએ લીલું લસણ કાપી લીધું છે મરચાના ટુકડા કરી લીધા છે રોટલો મસળી લીધો છે હવે ચૂલો સળગી ગયો છે તો આપણે એને વઘારી લેશું ચલો સૌ પ્રથમ તો એની અંદર આપણે તેલ ઉમેરી લેશું 3 થી 4 ચમચી જેટલું એની અંદર આપણે તેલ લઈ લીધું છે રોટલો સૂકો હોય છે એટલે એની અંદર થોડું તેલ વધુ જોઈશે પણ અમારો રોટલો છે ઘી વાળો જ હતો રાત્રે ઘી વાળો કરીને મૂક્યો હતો હવે ઠંડો રોટલો સવારે વઘારશું જુઓ એની અંદર વઘારમાં રાઈ ઉમેરી લેશું ચલો મીઠો લીમડો ઉમેરી લેશું એની સ્મેલ ગજબ આવે અને આ મરચાના મોટા ટુકડા કર્યા છે એટલે ખાતી વખતે કાઢવા હોય તો બી ચાલે અને એની તીખાશ રોટલામાં બેસી જશે આ રોટલો જો ઘરે બનાવો ને તેમાં તમે લીલું લસણ વાપરજો અત્યારે તો લીલું લસણ આરામ મળી જશે એની ખરેખર મસ્ત ટેસ્ટ આવે છે ખાવાની ખૂબ જ મજા આવે છે જો ભાઈ બહાર બેઠા છીએ અહીં રોટલો વઘારી રહી છે ખરેખર શિયાળામાં વઘારેલો રોટલો ખાવાની ગજબ મજા આવે પણ લીલું લસણ એ ચાલે સૂકું લસણ સૂકા લસણ કરતાં લીલા લસણમાં થોડી વધુ મજા આવશે કેમ કે શિયાળો છે લીલું લસણ આરામથી અવેલેબલ હોય તો લીલા લસણનો ઉપયોગ કર્યો છે આઉટ ઓફ સિઝનમાં આપણે બનાવતા હોય તો સૂકા લસણનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અહીં જુઓ હજુ અમારું લીલું લસણ ચડી રહ્યું છે એ ચડી જાય પછી જ આપણે એની અંદર રોટલો ઉમેરવાના છીએ તો એની અંદર હળદર ઉમેરી લેશું અને થોડું મરચું પાવડર ઉમેરી લેવાના છીએ ધાણા જીરું પાવડર પણ ઉમેરી લેશું ટેસ્ટ સારો આવશે આપણું લસણ હવે ચડી ગયું છે તો તેની અંદર મસળેલો રોટલો ઉમેરી લેશું આને અમે એકદમ ઝીણો નથી કર્યો થોડા ટુકડા રાખ્યા છે પછી સારી રીતે એને મિક્સ કરી લેશું અરે લીલા લસણવાળો રોટલો ઘરે એકવાર બનાવજો ખરેખર ગજબ મજા આવશે અમારી આ વાનગી અને આ કોન્સેપ્ટ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરજો ભાઈ બધા વિડીયો જુઓ છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો રોટલો બનાવતી વખતે ઓલરેડી રોટલામાં મીઠું હોય જ એટલે પાછળથી સ્વાદ અનુસાર થોડુંક જ મીઠું ઉમેરીશું નહીં તો આપણો રોટલો ખારો થઈ જશે બસ અમારો વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે હવે સવારમાં તમે ચા અથવા દૂધ સાથે પણ મજા લઈ શકો છો પણ અમે તો આ રોટલો એકલો જ ખાશું રોટલો બનીને તૈયાર થઈ ગયો છે હવે એની મજા માણશું બસ તાને ખાઓ
જો ભાઈ આપણો વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે. ઠંડીની સિઝન છે, ખરેખર ખાવાની ખૂબ જ મજા આવે. ઘરે એકવાર ટ્રાય કરજો, બનાવજો આ રીતે. લીલા લસણનો જે ટેસ્ટ આવે છે ને એ ખરેખર મસ્ત આવે છે. હવે તો હાલ છે. આજનો વિડીયો તો ભાઈ ટૂંકો જ છે. બસ આ રોટલો વઘારતાની જ છે. એક નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.